કે નેગેટિવિટી આપણા અંતરમાં જેટલી ઉત્પન્ન થાય ને એટલા આપણને એ ડેમેજ કરે છે. આપણને ક્યારેય એ મહાન પુરુષ નહીં બનવા દે. માટે એ માર્ગે ન જાઓ. જેને કલ્યાણનો ખપ જ નહીં સાહેબ, ક્યારે ભગવાન મળશે એવી કોઈ પેટ બળતરા નહીં. આવા ડલ માણસો એને ભાગ્યમાં આ કોકના અવગુણ ખોળીને કોકને જઈને બતાવવા. ગુણ બતાવે તો ના, હું તો અવગુણ બતાવું, ભૂલ બતાવું, પણ કોઈને કાંઈ ગુણો બતાવવાનો મને ઉમંગ જ નથી. એનું શું કરવું? કમનસીબી છે આ નેગેટિવિટી. તમને મારી નાખશે, ખલાસ કરી નાખશે. કોકના વખાણ કરીને સુખ ભોગવીએ ને એ દૈવી સુખ છે, અને કોકના દોષો ખોળીને એકબીજાને કહીને જે સુખ ભોગવીએ એ આસુરી સુખ છે. એ તમને મારી નાખશે, અસુર કરી નાખશે, અંતે અસુર બળહીન કરી નાખશે. નિર્બળ હો તો ગુણ લિયો, ગુણ મેં બળ મિલતા હૈ. તમે ધાર્યું ભજન કરી શકશો, ધારી ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી શકો, ધાર્યો ભગવાનનો આનંદ લૂંટી શકશો. માટે પ્લીઝ બધાના ગુણ લ્યો.